નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ તો 2 વર્ષ બાદ દિવાળી તહેવારો લોકો હર્ષોલ્લાસની સાથે ઉજવી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઐતિહાસિક શહેર પાટણની મુલાકાતે આવે છે। એક વખતની ગુજરાતની રાજધાની રહેલું આ ઐતિહાસિક નગરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે। ઇતિહાસની વાત કરીએ એટલે ઐતિહાસિક નગરી અણહિલપુર પાટણને કઈ રીતે ભૂલી શકાય। સરસ્વતી નદીના તટે વસેલું અને ગુજરાતના સુવર્ણ યુગની સાક્ષી આપતું નગર એટલે પાટણ। ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પાટણનું નામ પડ્યું હોવાનું કહેવાય છે। ગુજરાતના સુવર્ણ યુગ સાથે સોલંકી રાજાઓની રાજધાનીનું આ નગર એક કાળે વિસ્તાર અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વીરતામાં અને વિદ્યામાં ભારત વર્ષમાં પ્રસિદ્ધ છે। સિદ્ધરાજ જયસિંહના સમયમાં સોલંકી વંશમાં આપણે ચોક્કસ કહી શકીએ કે એ કાળમાં પાટણનો એક સ્વર્ણિમ યુગ એ અહીંયા હતો। સિદ્ધરાજ જયસિંહ બહુ જ નાની ઉંમરે પોતે ગાદી ઉપર આવ્યો અને ત્યારબાદ એને એટલા પરાક્રમી કાર્યો, ચોક્કસ કહેવાય કે લોકવત્સલ્યના કાર્યો કર્યા અને પાટણની એક સ્વર્ણકાળની શરૂઆત કરી। પાટણનો કિલ્લો કોણે બાંધ્યો એ આજે પણ એક સવાલ છે। ત્યારે દંતકથાઓમાં લખાયેલું છે કે પાટણનો કિલ્લો બાબરા ભૂતે એક જ રાતમાં બનાવ્યો હતો, જેમાં 12 દરવાજા અને 13મી બારીનું નિર્માણ કરાયું હતું। આ કિલ્લાને 12 દરવાજાઓ અને 13મી બારી છે। આજે પણ જો તમે પાટણની ફરતે એક હેરિટેજ વોક ગોઠવો તો પાટણના છીંડિયા દરવાજા, અઘારા દરવાજા, ફાટીપાળ દરવાજા, મોતીશા ગેટ, કનસડા દરવાજા, આમ જોતા જોતા લાલ દરવાજા, તમને તમામ દરવાજાઓ આજે પણ મળે છે। મહાકાળ જાય છે અને જે જતા જતા ઉત્પાત કરતો જાય છે। સરસ્વતી નદીને તટે વસેલું પાટણ વિક્રમ સંવત 802 થી વિક્રમ સંવત 1356 એમ લગભગ 550 વર્ષ સુધી ગુજરાતની રાજધાની હતું। પાટણ ગુજરાતના રાજકીય અને વિદ્યાકીય ઉપરાંત સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે। સિદ્ધરાજ જયસિંહના પાટણની જાહો જલાલી અને શોભાના વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલા છે। પ્રાચીન પાટણ હિન્દુઓ માટે યાત્રાનું ધામ કાશી, જૈન માટે જૈન ધર્મનું પિયર અને મુસ્લિમો માટે બીજું મક્કા ગણાય છે। ચોક્કસ કહી શકાય કે અહીંયા ત્યાગની ભૂમિ છે, જ્ઞાનની ભૂમિ છે, શ્રી અને સરસ્વતીની ભૂમિ એવી આ પાટણ ભૂમિ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। વૈભવી ઇતિહાસમાં આગળ વાત કરીએ રાણકી વાવની। દિવાળીના તહેવારોમાં લોકો મોટી સંખ્યામાં વૈશ્વિક ધરોહર રાણકી વાવની મુલાકાતે આવે છે, ત્યારે સહેલાણીઓના મનમાં વસેલી આ વાવને કલા રસિકો પથ્થરોમાં કંડારેલી કવિતા તો કોઈક શિલ્પીઓએ મુક્ત મને વેરેલો સર્જનનો ખજાનો કહે છે। તો આવો એક ડોકિયું કરીએ આ સ્થાપત્ય કલાની 2 નમૂન વાવ રાણકી વાવમાં। એક પાટણ શહેરની નાર પદમણી, આંખ નચાવતી ડાબીને જમણી, સુરત જાણે એ ચંદા પૂનમની, બીચ બજારે જાય ભાતી ગાળ ચુંદલડી લહેરાય, ઝાંઝરિયું ચમક 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 થાય। ઇતિહાસને અંદર ખાને ધરબીને બેસેલું અજોડ સ્થાપત્ય એટલે રાણકી વાવ। ગુજરાતના સોલંકી કાળની ભવ્યતા અને જાહુ જલાલીની ઝાંખી કરાવતી વાવ તેના 2 નમૂન સ્થાપત્ય માટે વિશ્વભરમાં જાણીતી છે। અહીં કોતરણીવાળી મૂર્તિઓ જાણે કે હમણાં જ તેના શિલ્પી વારસાને ઉજાગર કરતી જોવા મળે છે। કારીગરો દ્વારા બાંધેલી આ દુર્લભ વાવ પાટણની શાન છે। રાણકી વાવ વિશે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે વાવના નિર્માણ સમયે શિલ્પકલાના પારંગત એવા કલાકારોએ પથ્થર પર થતા સંયમિત પ્રહારોથી, ટાંકણાના ગુંજનથી આ વાવને છલકતી અને મહેકતી જોઈ હશે।
પથ્થરોમાં પણ કોમળતાને પ્રસ્થાપિત કરનારાની સાથે સાથે કલા રસિકો માટેનું અને ગુજરાતની કલા કૌશલ્યપૂર્ણ જીવનશૈલીનું એક નયનરમ્ય કલાધામ છે રાણકી વાવ. આ પ્રેમનું પ્રતીક રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવની યાદમાં આ રાણકી વાવ બનાવી છે. રાણકી વાવ, વાવ શબ્દથી ખબર પડે કે સ્ટેપવેલ પાણીના સ્ટોરેજ માટેની વાવ છે, પરંતુ આ વાવ યુટિલિટી એન્ડ બ્યુટી યાनी कि ઉપયોગિતાવાદ અને સૌંદર્ય બંનેનું સમન્વય રાખેલી આ વાવ છે, જે પાટણની ધરોહર છે. एक स्त्री उस समय अपने पति के लिए, अपने जनता के लिए कितना बड़ा काम कर गई, ये यहाँ आने के बाद ही पता चलता है. सो एक बार रानी उदयमती जी के लिए मेरा बहुत साष्टांग प्रणाम. જૂનાગઢના રાજવીર રા ખેંગારના પ્રથમ પુત્રી રાણી ઉદયમતીએ પતિ ભીમદેવના અવસાન પછી પતિની પવિત્ર સ્મૃતિમાં ઈસવીસન 1063માં રાણકી વાવ બંધાવી હતી. એ સમયે સરસ્વતી નદીમાં આવેલા પૂરના કારણે 700 વર્ષ સુધી આ વાવ જમીનમાં દટાયેલી રહી. પણ ત્યારના વડોદરા રાજ્યના આર્કિયોલોજીકલ વિભાગે તેનું ખોદકામ કરી બહાર કાઢવાનો સફળ પ્રયત્ન કર્યો. સતત ખોદકામ બાદ જાણે કોઈ ખજાનો હાથે લાગ્યો હોય તેમ વાવમાંથી પથ્થરોમાં કંડારાયેલા માનવ સૌંદર્યના મહાકાવ્ય જેવું સ્થાપત્ય મળી આવ્યું હતું. આપણે શિલ્પો જોઈએ તો અપ્સરાઓ, યક્ષો, ગાંધર્વો, કિન્નરો વગેરે તમામ આપણને અહીંયા જોવા મળે છે. એટલે જ્યારે અંદર ઉતરીએ તો જાણે કે આ પથ્થરો આપણને એક મહાકાવ્ય ગઈને સંભળાવતા હોય એવી એક આપણને ભાષા ઉત્પન્ન થાય છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASIએ ઉત્ખનનનું કાર્ય 1980થી 90ના દાયકામાં જ્યારે ચાલુ કર્યું, એ કરતાં 1984-86ના સમયમાં ધીરે ધીરે કરતાં આ વાવના 7 માળ દ્રશ્યમાન થયા. આ વાવમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ભગવાન વિષ્ણુના 10 અવતાર છે. અહીંયા સરસ્વતી, ગૌરી, લક્ષ્મીમાં, મહિષાસુર મર્દની જેવા અનેક દેવી દેવતાઓના શિલ્પો જોવા મળે છે. આ વાવમાં સુંદર નમણી નર્તકીઓ કંડારવામાં આવી છે, જે દરેક નર્તકીઓ સુડોળ અંગોમાં લાવણ્યની સાથે લજ્જાના પણ દર્શન કરાવે છે. જ્યારે આ કોતરણી કામ કરવામાં આવ્યું હશે ત્યારે પથ્થરમાં કારીગરે પ્રાણ પૂર્યા હોય એમ અપ્સરાઓને કંડારવામાં આવી છે. यहाँ की मूर्तियाँ और उनके कारीगर बेहतरीन हैं. मूर्तियाँ रामायण, महाभारत, विष्णु पुराण, विष्णु के दशावतार और कई कहानियाँ सुनाती है. हर एक मूर्ति इतने कौशल्य से की गई है. રાણકી વાવની આ અપ્રતિમ વિશેષતાઓને નિહાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પરિશ્રમ અને પ્રયત્નોથી યુનેસ્કોએ જૂન 2014ના દિવસે સ્થાપત્ય કલાની અદ્ભુત ધરોહરને વિશ્વ વિરાસત સ્થળ યુનેસ્કોની સૂચિમાં સ્થાન આપ્યું. ત્યારબાદ જુલાઈ 2018ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100 રૂપિયાની નોટ પર રાણકી વાવનું ચિત્ર અંકિત કર્યું. ત્યારબાદ દર વર્ષે હજારોની સંખ્યામાં આવતા વિદેશી અતિથિઓ પાટણની રાણકી વાવની મુલાકાત લેવાનું ચૂકતા નથી. સોની નોટ પર જોયેલી રાણીની વાવ પણ આજે અમને જોવાનો મોકો મળ્યો. અને 2 વર્ષથી જાણે ઘરમાં બંધ હતા અને હવે આવી રીતે વર્લ્ડ હેરિટેજ સાઇટ જોવાનો મોકો મળ્યો અમને. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જ્યારે પાટણની વાત નીકળે એટલે માનસ પટલ પર પટોળાની છાપ ઉભરી આવે. ત્યારે શું છે પાટણના પટોળાનો ઇતિહાસ? કેવી રીતે અને કેટલા સમયમાં બને છે પટોળું? જાણીએ આ તમામ વિગતો પટોળાના રોચક ઇતિહાસ સાથે. પટોળું એટલે પાટણ અને પાટણ એટલે પટોળું. દરેક ગુર્જર નારીને ગમતું વસ્ત્ર પટોળું પોતાની બેનમૂન કારીગરીને કારણે વિશ્વભરમાં જાણીતા છે. લોકમોઢે વખણાયેલા આ વસ્ત્રને કંઈ કેટલાય કવિઓએ તેમની કવિતાઓ અને સંગીતકારોએ તેમના ગીતોમાં સ્થાન આપ્યું છે.
આ વસ્ત્ર બેઉ બાજુથી પહેરી શકાય તેવી બેવડી વણાટ ધરાવે છે. એક સમયે ધનિક વર્ગમાં પ્રચલિત અને ગુર્જર નારીના શણગારને વિશેષ ઓપ આપતું પટોળું દરેક સ્ત્રી માટે વસ્ત્ર સુશોભનની કલ્પના અને ઝંખના છે. વિશ્વમાં હસ્તકારીગરીનો બેનમૂન નમૂના પટોળાનું ધાર્મિક મહત્વ પણ છે. હાલ પણ શ્રીમંત કુટુંબોમાં લગ્ન પ્રસંગે દીકરી તથા દીકરાની વહુને શકન તરીકે પટોળું જ પહેરાવવામાં આવે છે. દરેક નારીનું એક સ્વપ્ન હોય છે કે પાટણનું પટોળું પહેરવું, પણ અત્યાર સુધી ખબર નથી કે પાટણનું પટોળું કેમ આટલું મોંઘું છે. કે એની કહેવત હતી, પાટણ છેલ્લા જીરે મારા હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. આજે નજરે મેં આવીને જોયું ત્યારે ખબર પડી કે એની કિંમત કેમ આટલી મોંઘી છે. અને આજે મેં પટોળું ખરીદી અને પહેર્યું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. જો કે હવે પટોળા બનાવવાની કામગીરી લુપ્ત થતી જાય છે. હાલમાં પાટણમાં માત્ર એક જ સાલ્વી પરિવાર પરંપરાગત રીતે પટોળા બનાવે છે. હવે પટોળું સાડી તરીકે જાણીતું અને પહેરાતું થયું છે. જ્યારે પહેલા રાજા મહારાજાઓ પટોળાનો ઉપયોગ પૂજાના સમયે પહેરવાના વસ્ત્ર તરીકે કરતા હતા. પટોળું પાટણનું જ શા માટે વિશ્વ પ્રખ્યાત છે, તેની પાછળ પણ અનેક દંતકથાઓ રહેલી છે. વર્ષોથી પટોળાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કહે છે કે આશરે 900 વર્ષ પહેલા મહારાષ્ટ્રના જાલનામાં પટોળા બનતા હતા. સોલંકી વંશના રાજા કુમારપાળ રોજ ભગવાનની પૂજા કરતા ત્યારે રોજ તેઓ નવું જ વસ્ત્ર પહેરતા. તે માટે તેમણે તેમના સામ્રાજ્ય નજીક નવું પવિત્ર વસ્ત્ર મળી રહે તે માટે તેઓ મહારાષ્ટ્રના જાલનાથી પટોળું બનાવતા 700 સાલ્વી પરિવારને પાટણ લાવ્યા હતા. જ્યારે કુમારપાળ રહ્યા હતા પાટણમાં, એ રોજ પટોળું પૂજામાં વાપરતા. એ પટોળું જાલનાનો રાજા એકવાર યુઝ કરીને પછી વેચવાની પરવાનગી આપતો હતો. એટલે પટોળું પવિત્ર નહીં હોવાના કારણે એમને મહારાષ્ટ્ર જાલનાથી અહીંયા 700 ફેમિલી લાવીને પાટણમાં વસાવ્યા. 900 વર્ષ પહેલાં અહીંયા લાવ્યા હતા. અને પાટણના પટોળું એ પ્યોર સિલ્કમાંથી બને છે. આજના યાંત્રિક યુગમાં કાપડ તૈયાર થયા પછી તેના પર પ્રિન્ટિંગ કરવામાં આવે છે, જ્યારે પટોળાની કામગીરી અલગ છે, જેમાં કાપડ તૈયાર થતા પહેલા તાણાના તાર પર અલગ અલગ રંગ કરી કાપડ પર કલાત્મક ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. તાણા અને વાણાના આ બંને તારને વનસ્પતિના રંગોમાં ડૂબોળી સાડી પર તેના દ્વારા ડિઝાઇન તૈયાર કરાય છે. અને આ ડિઝાઇન તૈયાર કરવાની પદ્ધતિ ડબલ ઇક્ટ તરીકે ઓળખાય છે. વનસ્પતિના રંગોમાં હળદર, ગલગોટા, ડુંગળીની છાલ, દાડમની છાલ, મજીઠ, લાખ અને કાથા જેવી વિવિધ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વભરમાં બંને બાજુ સરખી ડિઝાઇનનું અને ખૂબ મોટી લંબાઈ ધરાવતું કાપડ પાટણ સિવાય બીજે ક્યાંય નથી બનતું. પટોળા બનાવવાની એક પણ પ્રક્રિયામાં મશીનનો ઉપયોગ કરવામાં નથી આવતો. આપને જાણીને નવાઈ લાગશે કે પટોળું બનાવતી વખતે માપ લેવા માટે ફૂટપટ્ટીનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો. 4 થી 6 મહિનાની મહેનત બાદ હસ્તકારીગરીથી બનતા આ પટોળાની કિંમત ખૂબ વધુ હોય છે. પાટણના ઓરિજિનલ પટોળાની કિંમત આજ લગભગ વર્ષોથી જ મોંઘી છે અને એની કિંમત લગભગ 1.5 લાખથી ચાલુ થતી હોય, 3 લાખ 4 લાખ સુધી પટોળા બનતા હોય છે. એની ખાસિયત એવી છે કે પાટણનું પટોળું જે સાડી છે એ 80-100 વર્ષ સુધીનું સામાન્ય રીતે આયુષ્ય ધરાવે છે. 80-100 વર્ષે પટોળું નાશ પામશે, પણ એના કલર ડિઝાઇન ક્યારેય નાશ નહીં પામે, એ એની ખાસિયત છે. હાલમાં પાટણમાં ભરતભાઈ સાલ્વીનું એકમાત્ર પરિવાર પટોળું બનાવી રહ્યું છે. લુપ્ત થતી આ કળાને બચાવવા પરિવારની નવી પેઢી આગળ આવી છે. પરિવારની નવી પેઢીએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું છે, છતાં પણ તેઓ લુપ્ત થતા પટોળાને જીવંત રાખવા આગળ આવ્યા છે. નવી પેઢીમાં અમે લોકોએ એવું નક્કી કર્યું કે આ પટોળાનો કલાવારસો જે છેલ્લા 900 વર્ષથી પાટણમાં ચાલી રહ્યો છે અમારા કુટુંબમાં, તો એ કલાવારસો આગળ પણ વધુ ને વધુ જીવંત રહે એટલા માટે અમે લોકોએ અમારું સંપૂર્ણ યોગદાન આપવાનું નક્કી કર્યું અને અમે આ કામમાં જોડાયેલા છીએ, જેનાથી અમે આ અમારો કલાવારસો આગળની પેઢીને વારસામાં અમે આપી શકીશું. પાટણના પટોળાની ભાત પરથી ગુજરાતીમાં એક કહેવત છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. વિશ્વના ખૂણે ખૂણેથી આ અમૂલ્ય અને બેનમૂન હસ્તકલાને જોવા અને ખરીદવા લોકો પાટણના આંગણે પધારે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.